લાઇટ બિલ ઝીરો થાય, બિલ ના આવે, વીજળીની બચત થાય, બરાબર, લાઇટની બચત થાય અને પ્લસ હવે તમે આપણે હું તો ગામડામાં જઈને સમજાવું છું અને તમે બધા તો મેન નોંધ છો કે આપણે કાર્બન ડાયોક્સાઇડ રિડક્શન આપણે આપણું તમને અત્યારે ખબર છે કે આપણે પંજાબમાં અને હરિયાણા દિલ્હીમાં સ્કૂલ બંધ થઈ ગઈ ત્યાં છે ને ડ્યુ ટુ પોલ્યુશન આ બધું છે એટલે આપણે ગ્રીન એનર્જી આ આપણે સોલારને આપણે વન ટાઈપ ઓફ ગ્રીન એનર્જી કહેશું. એટલે જેટલું આપણે વધારે સોલારનું જનરેશન બધું વધશે એમ આપણું કાર્બન ડાયોક્સાઇડ રિડક્શન થશે. આપણા માટે પ્લસ આપણું ફ્યુચર આ બધા એના માટે વધારે આપણે કામ કર્યા આપણે કરતાં આ બધાનું ફ્યુચર સારું થશે. અને તમે સોલાર નાખશો તો આ ભાઈ મોટો થશે ને તેમ કે ઉપર લાઇટનું ખરું કરતા બરાબર ડેફિનેટલી કે બિલ તમારું ઝીરો થઈ જાય. આપણું સોલારનું કનેક્શન તમે જ્યારે લેશો ને તમારે એક એગ્રીમેન્ટ કરવાનું થશે. 25 વર્ષનું એગ્રીમેન્ટ છે તો 25 વર્ષ સુધી એગ્રીમેન્ટ 25 વર્ષ સુધી તમે તમારે જોડાઈ ગયા સોલારની અંદર તમારે લાઇટ બિલ તો બચત છે પ્લસ આજની તારીખમાં તમે સોલાર લેશો ને તો તમારા એગ્રીમેન્ટ આવશે જેમાં તો તમને સરપ્લસ યુનિટ એમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ એ તમારા મીટરના પાછળ છે તો મીટર એક મીટર છે અત્યારે તમારું એક જ મીટર પણ જ્યારે સોલારનું જનરેશન નાખશે ને તમારા 2 મીટર એક મીટરથી જનરેશન મીટર હશે અને બીજું છે એ બાય ડાયરેક્શન મીટર એ બાય ડાયરેક્શન મીટર ઉપરથી તમારા બિલ બનશે. ઇમ્પોર્ટ કેટલા તમે પીજીવીસીએલની લો છો એક્સપોર્ટ તમે પીજીવીસીએલને કેટલા આપો છો એટલે તમારે એગ્રીમેન્ટમાં લખેલું જ છે અત્યારે ₹2.20. જો તમે વધારાની છે તમે 2 મહિના તમારું બિલ આવશે તો 2 મહિનાનું કેલ્ક્યુલેશન ખાસ કરશે તો 2 મહિનામાં તમે 150 યુનિટ ફોર એક્ઝામ્પલ અત્યારે 50 યુનિટ તમે એક્સપોર્ટ પીજીવીસીએલમાં પાછા અમારા ગયા છે તો ₹2.20 એટલે ₹100 સમથિંગ તમને તમારા પૈસા જમા આવશે. તો બિલમાં કેવો હશે માઇનસ લખેલો હશે -100 XYZ જે રૂપિયા તમારા હશે એ તમને જમા મળશે. એ તમારી વપરાશ ઉપર ડિપેન્ડ છે. સોલાર તમે કેટલું એની પર એટલે તમે આ સ્પેસ ઉપર લાગે કે તમે બધા સોલાર મોટું નાખજો. શું કામ કે આપણો પેલો ટાર્ગેટ એવો પેલો એમ કેવો છે પૈસા રિફંડ આવે કરતાં આપણે બિલ ન આવે બિલ આપણું ઝીરો કરવાનો ટાર્ગેટ રાખો કે બિલ આપણું ઝીરો થઈ જવું જોઈએ. ઝીરો બિલ થઈ જાય પછી ન વધે તો આપણે સારું પાછું જ્યારે તમને રિફંડ મળશે. બીજું એ સોલાર તમારું ઇન્સ્ટોલેશન કેમ કરવું તમે કોઈ પણ રજિસ્ટર એજન્સી છે જ તમને 100 દીધા બરાબર 5% છે 100,000 કરું તો બિલ એ જમાય એ સોલારનું તો તમે સોલાર લેજો તો પહેલી વસ્તુ કેવી કરવાની સોલાર કે ગમે એ કંપનીનું નાખો તમે સોલાર બરાબર પણ આપણું તમારી ઉપર ડિપેન્ડ રહેશે કે સોલાર તમારે પ્લેટ ચોખ્ખી કરવી પડશે. ગમે એ કંપનીનું હશે પણ પ્લેટ ઉપર દૂર જમી જશે એ તો સાહેબ આપણે તો પછી જનરેશન થતી જશે અને તમારે એક દિવસમાં જો મેં એક દિવસમાં અથવા 2 દિવસમાં 2 દિવસ મેં તમારે સોલારની પ્લેટ સાફી કરવી પડશે અને એ નહીં કરો ને તમે સાફ તો પછી તમારું જનરેશન થઈ જાય એટલે પેલું પ્લસ બીજું એ તમારા બેનનો ઊભો થાય ને એટલે હું મારી વાઈફને તો કહું જ છું ઘરે પણ હું ઘણી મિટિંગમાં કહું એ લોકો ઉપર વધારે ડિપેન્ડ કરશે તમે 9 વાગ્યા વયા જશે બધા તો આપણે વોશિંગ મશીન છે ઘરઘંટી છે બરાબર એ બધી વપરાશ છે ને એનો ઉપયોગ 12 થી 2 માં એ વાપરે આપણે તો વાપરવાના આપણી દેશો છે ને અમારા યુનિટ કન્ઝ્યુમ કરવાનું કારણ કે તમારું 3 કિલો સોલાર છે એનો એક આપણે 5 કરીએ તમે વાપરતા હશે 4 મિનિટ તો પછી બિલ આવે. આ બધું તો આપણને આપણે કેસ એટલા માટે કર્યા કે 2016થી આપણે કામ સિટીમાં સોલાર નવું એવું છે આપણે ગામડામાં આપણે નહોતા લેતા